નમસ્કાર, હું છું અર્પિતા. કનેક્ટ ઇન્ડિયા ડિજિટલમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. મુન્દ્રામાં સોનમ વાંગચુકની ધરપકડના વિરોધમાં પ્રતીક ઉપવાસ. શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ. મુન્દ્રામાં લદ્દાખના પર્યાવરણવાદી અને શિક્ષણ સુધારક સોનમ વાંગચુકની ધરપકડના વિરોધમાં એક દિવસીય પ્રતીક ઉપવાસ અને ધરણા કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ, વેપારીઓ, સામાજિક કાર્યકરો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને ભાગ લીધો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન સોનમ વાંગચુકની તાત્કાલિક મુક્તિની માંગ સાથે વર્તમાન શિક્ષણ નીતિઓને લઈને શિક્ષણ મંત્રીના રાજીનામાની પણ માંગ ઉઠાવવામાં આવી હતી. ઉપવાસમાં જોડાયેલા લોકોએ શાંતિપૂર્ણ રીતે સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આંદોલનમાં મોટી સંખ્યામાં યુવાનો અને વિદ્યાર્થીઓની હાજરી નોંધાઈ હતી. ઉપસ્થિત લોકોએ સોનમ વાંગચુકને દેશના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત ગણાવી તેમની ધરપકડ સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, કનેક્ટ ઇન્ડિયા ડિજિટલ, મુન્દ્રા. 10 વાગ્યાથી સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી પ્રતિક ઉપવાસ પર બેઠો છું અને જેનું મુખ્ય કારણ છે શિક્ષણ. આજે ભારતની અંદર શિક્ષણ જે છે, શિક્ષાનો વિષય છે એ ખાડે જઈ રહ્યો છે. હમણાં નીટના જે પેપર લીક થયા એના સિવાય અત્યાર સુધીમાં અનેક વખત ઘણી બધી પરીક્ષાઓના પેપર લીક થયા છે અને એના કારણે આપણું જે ભવિષ્ય છે, જે આપણા બાળકો છે, એ બાળકોનું ભવિષ્ય ધૂંધળું થઈ રહ્યું છે અને જેના અત્યારે આ જ વિષય પર શિક્ષણ મંત્રીના રાજીનામા માટે સોનમ વાંગચુકજી જંતર મંતર પર છેલ્લા 23 દિવસથી બેઠા હતા અને એમને 20મા દિવસે જ્યારે પોલીસે તાનાશાહ સરકારની પોલીસ દ્વારા એમને ઉઠાવી લેવામાં આવ્યા, એમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. આજે સાંસદ તરફ કૂચ કરી રહેલી જંતર મંતરના છે, અમે જે લોકો અહીંથી જંતર મંતર અથવા દિલ્હી સાંસદ સુધી નથી પહોંચી શક્યા એવા તમામ જાગૃત નાગરિકો આજે મુન્દ્રાની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સાનિધ્યમાં એમની છત્રછાયા નીચે આજે શિક્ષણની જ્યોત જગાવવા માટે એક દિવસના પ્રતિક ઉપવાસ ધરણા પર બેઠો છું. અમારું બસ એટલું જ અમારી અપીલ છે કે આપણા જે એજ્યુકેશન મિનિસ્ટર છે ધર્મેન્દ્ર પ્રધાન, તેઓ રિઝાઇન કરે. અમે કોઈ પોલિટિકલ પાર્ટીનું સપોર્ટ નથી કરતા, અમે કોઈ પણ ધર્મનું સપોર્ટ નથી કરવા આવ્યા અહીંયા. અમે બસ ને બસ એજ્યુકેશનની માંગ કરીએ છીએ. આપણા જે પણ પેપર લીક થયા અને છોકરા સુસાઇડ કરી રહ્યા છે, એ આ રિસ્પોન્સિબિલિટી કોની છે? લોકો અકાઉન્ટેબિલિટી લેવા પર તૈયાર નથી. આપણા ધર્મેન્દ્ર પ્રધાન, તેઓ એજ્યુકેશન મિનિસ્ટર છે, એમને સ્પેલિંગ્સ પર ક્લિયરલી નથી આવડતી, તો આપણે એમને એજ્યુકેશન મિનિસ્ટર કેવી રીતે એક્સેપ્ટ કરી શકીએ? તો આપણી જવાબદારી છે, એના માટે અમે આજે અહીંયા બધા ઉપસ્થિત થયા છીએ કે કમસે કમ અમારું તો થોડુંક તો કોન્ટ્રીબ્યુશન હોય જ કે એના લીધે આપણે એજ્યુકેશન સિસ્ટમને ચેન્જ કરી શકીએ. આજે અહીંયા સામાજિક કોઈ રાજકીય પાર્ટી નથી, પણ સામાજિક રીતે જે 21 દિવસ ત્યાં આપણા સોનમ વાંગચુક સાહેબ જે દેશ માટે ગૌરવની વાત છે, એ 21 દિવસ માટે શિક્ષણને બચાવવા માટે, શિક્ષણની વ્યવસ્થાને સુધારવા માટે જે નીટના પેપરો લીક થઈ રહ્યા છે એ બંધ થાય. અને ધર્મેન્દ્ર પ્રધાન છે જે એજ્યુકેશન મિનિસ્ટર, જે ખરેખર એજ્યુકેટેડ માણસ જ નથી, એને એજ્યુકેશન મિનિસ્ટર બનાવ્યો છે. એમના રાજીનામા માટે જે દિલ્હીમાં જંતર મંતરમાં છેલ્લા 21 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે, એ આંદોલનનું સમર્થન કરવા માટે અમે અત્રે બાબા સાહેબ સર્કલ મુન્દ્રા ખાતે એક દિવસીય ધરણા કાર્યક્રમ યોજ્યો છે. અગાઉની સરકારો હતી જે જ્યારે આવા બનાવો બનતા હતા ત્યારે તાત્કાલિક રાજીનામું લેવામાં આવતું હતું, પણ આ સરકાર આવા મંત્રીઓને છાવી રહી છે અને જલ્દી રાજીનામું આપે એના માટે અમે બધે ભેગા થયા છીએ. અમે આજે આખા દેશમાં પ્રતિક ઉપવાસ ચાલુ છે અને ખાસ કરીને જંતર મંતર ઉપર આપણા છે સોનમ વાંગચુક છે, જેઓ શિક્ષક છે, સરકાર સામે છેલ્લા 20 દિવસથી ઉપવાસ ઉપર ઉતર્યા છે. શેના માટે કે જે નીટમાં છેલ્લે જે પેપર લીક થયું અને આપણા યુવાનો જે ભવિષ્યના ડૉક્ટરો છે એ કેટલાક મરણ પામ્યા અને એમના 2-3 લીક થયા છે. એટલે આ જે શિક્ષણની જે વ્યવસ્થા છે ભાજપના રાજમાં કથળી ગયેલ છે અને કોઈ પણ સિસ્ટમ એમના દ્વારા ચાલતી નથી. અને ધર્મેન્દ્ર પ્રધાન જેઓ શિક્ષણ પ્રધાન છે, એમને રાજીનામું આપે અને ભવિષ્યમાં એવી શિક્ષણ નીતિ ઘડવામાં આવે કે જેનાથી કોઈ પણ નિર્દોષ બાળક આગળ અભ્યાસ અટકે નહીં. એના માટે જે સંજય બાપટે આજે જે બિન રાજકીય જ્યાં આજે અમે ધરણા પ્રદર્શન અને ખાસ કરીને ઉપવાસ આંદોલન છે પ્રતિક, અને અમે સમર્થન માટે બિન રાજકીય આવે છે. અંગ્રેજી ભાષામાં એક કહાવત છે કે એજ્યુકેશન ઇઝ ધ કી ટુ સક્સેસ. તમને સફળ થવું હશે તો એજ્યુકેશન બહુ જરૂરી છે. આપણો ભારત દેશ કે જ્યાં 60% વધારે વસ્તી યુવાનોની હોય અને ત્યાં આપણે એક
જે મેડિકલ ક્ષેત્રની એક્ઝામ છે એને આપણે સફળ રીતે પૂરી ન પાડતા હોઈએ અને એમાં પણ આપણા શિક્ષણ મંત્રી અગર રાજીનામું ના આપતા હોય તો આ સરકારને શરમ આવવી જોઈએ. આ કોઈ રાજકીય કાવા દાવાનો આક્ષેપ વિક્ષેપનો પ્રશ્ન નથી. આ દેશના યુવાનોનો પ્રશ્ન છે. દેશના યુવાનો જાગૃત થઈ ગયા છે. ધર્મેન્દ્ર પ્રધાન એજ્યુકેશન મિનિસ્ટરને મારા ખ્યાલથી નીટનું ફૂલ ફોર્મ નથી ખબર. એટલે જ કારણે આવું થાય છે કે અત્યારે લાખો વિદ્યાર્થીઓને નીટની પરીક્ષા બીજી વાર આપવી પડી. એમની તનતોડ મહેનત એળે ગઈ અને એનું જ તમને પરિણામ જોવા મળે છે કે 10,000 થી વધારે વિદ્યાર્થીઓ જંતર મંતર ઉપર પ્રતિક ધરણા કરી રહ્યા છે અને લાખો અને કરોડો વિદ્યાર્થીઓ આખા દેશમાં આવી જ રીતે ધરણા પ્રદર્શન કરશે. સરકારની અત્યારે એક નીતિ રહી છે. સરકાર ભૂલી ગઈ છે કે આપણે જ્યાં બેઠા છીએ આ પ્રતિમા જેમની છે એ બાબા સાહેબ આંબેડકરના સંવિધાનથી દેશ ચાલશે. સરકારને એવું લાગે છે કે સરકાર વિરોધી એટલે તમે દેશ વિરોધી થઈ જાઓ છો. આ એવું નથી. લોકતંત્રમાં વિરોધનો અધિકાર બધાને છે. સરકાર જેમને એજન્ટ કહી રહી છે એ સરકાર પોતે જ મોટા મોટા ફાંસીવાદીઓની, મોટા મોટા કેપિટલિસ્ટોની, મોટા મોટા જે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે અને પૈસા બનાવી રહ્યા છે એમની એજન્ટ બની ગઈ છે. આ તો નબળા વિદ્યાર્થીઓ છે. આ તો શિક્ષિત વિદ્યાર્થીઓ છે જે દેશનું ભવિષ્ય છે અને દેશના ભવિષ્ય માટે સરકાર જાગશે નહીં તો આવનારા સમયની પેઢી આપણને માફ નહીં કરે.